My dear friends, good morning. Myself Jayanti Surya, and today let us learn new lesson. આ એક નવો પાઠ આપણે ભણીએ જેમાં એક બકરી અને એક ચાચા એટલે કે કાકાની વાત છે. તો જોઈએ આપણે. હે અબ્બુ મિયા પહેલું જ વાક્ય છે. એક અબ્બુ મિયા આપણે ગુજરાતીમાં જઈને કે અબ્બુ મિયા એવો શબ્દ પ્રયોગ પહેલાં જ. લુકિંગ સેડ પ્રશ્ન છે. નિરાશ દેખાવ છો? નિરાશ લાગો છો? વાય આર યુ સિટિંગ અલોન ટુડે? તરત જ બીજો પ્રશ્ન, તમે કેમ આજે એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? તમારે પ્રિય કલુઆ ક્યાં છે? પાછો પ્રશ્ન છે. જુઓ પ્રશ્નો જ. ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા ચિંતામાં હતો. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ. કદાચ મેં એને ગુમાવી દીધી. એમ કે હવે કોણ છે ગુમાવી દીધી તે આપણને ખ્યાલ છે, કારણ કે ચિત્ર આપણને સ્પષ્ટ કરે છે અને એના ફૂટપ્રિન્ટ છે ને મને દેખાય છે. એમ કે એ પર્વત પર ચડતી હતી એવું એના ફૂટપ્રિન્ટ એને ખબર પડે છે. દેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. પેલા અધમ એ મારે દીકરીને, એટલે એને એટલો બધો પ્રેમ કરે છે બકરી કે એને મારી નાખી હોવી જોઈએ. એમ કે ડેવિલ મસ્ટ હેવ. તો આગળ જઈએ. પુઅર અબ્દુલ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. હા, એક ગરીબ માણસ છે, અબ્દુલ નામ છે એનું, અને એ માણસની આંખમાં આંસુ ભરાઈ ગયા. કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાનું કંઈ પણ જાય તો એને રડવું આવે, એને દુઃખ થાય. તો અબ્દુલ ખાનને પણ એવું થાય છે અને એ રડે છે, એની આંખમાં આંસુ છે. તો હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટિંગ એન્ડ ડિસએપિયર ઇન ધ નાઇટ. કે એને દુઃખ એ થાય કે કલુઆએ દોરી કેમ તોડી નાખી સ્ટ્રિંગ અને કેમ રાત્રે ભાગી ગઈ. હવે એને દુઃખ તો થાય છે પણ શું કરે. હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ. હવે એ શું આપતો એને, શું ખવડાવતો? તો કે ભાઈ એક સરસ આમ લીલુંછમ ઘાસ હોય ને સરસ મજાનો ખોરાક જેમાં અનાજ ને એ બધું હું આપતા હતા. એમ કે એનો સરસ એનું પાલન પોષણ થતું હતું. બટ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર હેડ લેફ્ટ હિઝ હાઉસ. તેમ છતાં પણ એના ફેમિલી મેમ્બરમાં એકમાત્ર હતું બકરી, તેણે પણ એનું ઘર છોડી દીધું, એટલે એ પણ ચાલી ગયું. એમ કે આફ્ટર સમ ડેઝ અબ્બુ મિયા બોટ અનધર ગોટ. એટલે થોડા દિવસ થયા અને ત્યાર પછી અબ્બુ મિયાએ પાછી બીજો બકરાનું બચ્ચું ખરીદ્યું, લાવ્યા. એમ ધીસ ન્યૂ વન વોઝ પ્રેટી. આજે નવું બચ્ચું જે લાવ્યો બકરાનું તો એ જરા બહુ સુંદર હતું. એમ કે વ્હાઇટ એઝ સ્નો. કેવું હતું તે જુઓ. અહીંયા એનું વર્ણન છે કે વ્હાઇટ એઝ સ્નો એટલે એકદમ સફેદ, એમ જાણે આપણે કાશ્મીર જેને કહેવાય ને એકલો બરફ પડેલો હોય અને બરફ કેવો એકદમ સફેદ, તેમ એનું આખું બોડી એકદમ સફેદ હતું. એમ કે હેડ ટુ લિટલ હોર્ન્સ. અને બે શિંગડા હતા. એન્ડ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈઝ. અને બે લાલ આંખ હતી, એમ લાલ, એમ સરસ મજા. એટલે એમ જે બીજું જે બકરાનું બચ્ચું લાવ્યું તે બહુ જ સુંદર હતું. એમ કે આઈ વિલ કોલ યુ ચાંદની. એટલે એણે એનું નામ આપ્યું. હવે આપણે પણ ઘણીવાર જોઈએ કે વ્યક્તિ નાના હોય તો એના નામ પાડતા હોય છે, તે રીતના એણે એને નામ આપ્યું. શું આપ્યું? આઈ વિલ કોલ યુ ચાંદની. અને ચાંદની એવું નામ આપ્યું. હવે એને ચાંદનીથી એને સંબોધન કરશે. કેરેસિંગ હર સોફ્ટ ફર હી સાઈડ. અને એ બહુ વહાલ કરે છે એના બોડી પર જે સૂંવાળું હોય છે ને, બકરા કે પ્રાણીઓના શરીર કેવું હોય, સૂંવાળું હોય, ચોખ્ખું હોય તો આપણે જોઈએ છે. તો એ એને બહુ જ વહાલ કરતા હતા. અને પછી શું થયું? વન ફાઇન મોર્નિંગ હિઝ નેબર ગોવિંદા એપિયર્ડ. એક સરસ મજાની સવાર થઈ અને એના એક પડોશી હતા, એનું નામ છે ગોવિંદ. તો એ ત્યાં દેખાયો, એટલે કે આવ્યો. હી સો અબ્બુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. તો
એણે પેલા અબ્બુ મિયાં એકલા રહેતા તો એનું જે બકરું જે હતું બીજું બચ્ચું લાવ્યો તો એના હાથે એ ભાઈ વાત કરતા હતા. હવે આવું પણ બને કે કોઈ નહીં હોય તો એના પોતાના પ્રાણી સાથે પણ એ વાત કરે, તો ભાવુક માણસ હોય તો. હે અબ્બુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી, હાઉ ઇઝ લાઈફ નાવ? તો પેલો ગોવિંદા પેલા અબ્બુ મિયાં સાથે વાત કરે કે આજે તમે બહુ ખુશ છો ને યાર, તો કેમ છે કે તમારું લાઈફ કેવું ચાલે છે એમ, એવું આમ સરભરા કરે એટલે એને આમ ખબર પડે કે ભાઈ છે ભાઈ ઓકે. એ બહુ ખુશ હતા અબ્બુ ચાચા. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા, ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી. એટલે અબ્બુ ચાચાએ કહ્યું કે ભાઈ આજે હું એટલા માટે ખુશ છું કે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન, એમ કે હું સૌથી સુખી માણસ છું આજે. એને જવાબ આપ્યો ગોવિંદા. તો આ ચાંદનીના કારણે પેલું જે બચ્ચું લાવ્યા ચાંદની, તો એના કારણે બહુ ખુશ, અને એના જીવનમાં એક બહુ જ જાણે રોનક આવી ગઈ, ખુશીની લહેર આવી ગઈ એ ચાંદનીથી. She loves me a lot and even I can't live without her. અને એ જે છે બચ્ચું તે પણ મને બહુ જ પ્રેમ કરે છે અને હું એના વગર જીવી નહીં શકું, એમ કહે. એટલો બધો પ્રેમ કરવા લાગ્યા અબ્બુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. એટલે અબ્બુ ચાચા આમ આનંદનો મહાસાગર એનામાં વહેતો હોય ને તેવું થઈ ગયું. તો એટલા બધા ખુશ, કારણ કે એ બચ્ચું એને પ્રેમ કરે ને એને બચ્ચાને પ્રેમ કરે, એમ બંનેનું જીવન, કારણ કે એની પાસે બીજા કોઈ સભ્ય હતા જ નહીં એના ફેમિલીમાં, એટલે એ બચ્ચાથી બહુ જ ખુશ હતો એમ કે. બટ વોટ વેર યુ ટેલિંગ હર? પણ તું એને શું કહેતો હતો ભાઈ? એણે પાછો બીજો પ્રશ્ન આવ્યો છે. આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. એટલે પેલા એ જવાબ આપે કે મેં જોયું કે તમે પેલી તમારા જો બહુ જ પ્રિય છે એવી બકરીના બચ્ચા સાથે વાત કરતા હતા ને, એમ કે. તો યસ, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ, સેડ એન્ડ એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ દેટ ડેવિલ ઓન ધ હિલ. એટલે પેલા અબ્બુ ચાચાએ પેલાના સાથે વાત કરી કે હું છે ને એના સાથે વાત કરતો હતો. શું વાત કરતો? કે પેલો લોહી તરસ્યો પેલો જે અનિષ્ટ જે છે ને તેણે એને મારી નાખીને તેની એને વાત કરી, એણે એના સાથે વાત કરતો હતો. તો કલુઆ વિશે જે એની પાસે પહેલાં હતી બકરી, તો એના વિશે પેલી ચાંદની સાથે વાત કરતો કે આવું થયેલું ભાઈ, અને એના માટે એના ભાવ છે એના માટે, એને સંબંધ એટલું બધું આમ ગાઢ થઈ ગયો છે ને. તો વ્યક્તિની જેમ એના સાથે બકરી સાથે વાત કરે છે પેલી નવી. અબ્બુ મિયાં રિપ્લાઇડ, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. પણ અબ્બુ મિયાંએ જવાબ આપ્યો કે પણ મને આ ચાંદની છે ને ક્યારેય છોડીને જશે નહીં, એમ કે એને એટલો બધો લગાવ થઈ ગયો છે એના માટે. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. અને એ બહુ જ સમજદાર છે અને મારા સાથે બહુ ખુશ છે, એમ કે. એટલે અબ્બુ મિયાંના આમ એટલો બધો આનંદ છે પોતાની છોકરી હોય ને બાળક હોય ને તેવી રીતના એ પેલું બકરીના બચ્ચાને પોષે છે, રાખે છે. હી એડેડ, એટલે એને આગળ કહ્યું, ઉમેર્યું. ગોવિંદા સેડ, અબ્બુ ચાચા આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. એટલે ગોવિંદાએ કહ્યું ભાઈ મને બહુ ખુશ છે કે હું બહુ ખુશ છું કે તમને આ રીતના જોઉં છું, અને મને બહુ આનંદ થયો કે ભાઈ તમે બહુ ખુશ લાગો છો. હવે આઈ એમ શ્યોર ચાંદની વિલ એકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીડ. ઓહો, હવે પેલા અબ્બુ ચાચાની ઉંમર તો હોય જ થઈ ગયેલી, એટલે પેલા ગોવિંદાએ કહ્યું કે હવે આ ચાંદની જે છે ને જે બચ્ચું, તે હું એવું માનું છું કે તમારા છેલ્લા શ્વાસ સુધી તમને સાથ સહકાર આપે, તમારા સાથે રહી ટૂંકમાં લાંબો સમય સુધી, એવું કંઈ કહે છે. ઓકે, સો ડિયર ફ્રેન્ડ્સ, આઈ વિલ સ્ટોપ ટુડે.